રીપી ઈ લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ એમાં આપણે વાયુઓનો વિનિમય, મનુષ્યનું શ્વસન તંત્ર અને મનુષ્યનું હૃદય આજના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છે। સૌપ્રથમ વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય એટલે આપલે। તો વનસ્પતિની અંદર વાયુઓ ક્યાં ક્યાંની આપલે થશે? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે થશે। કેવી રીતે થાય છે એ આપણે આજે જોવાના છીએ। તો વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય, વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુરંધ્રો વડે કરે છે। વાયુરંધ્ર વિશે આપણે આગળ અભ્યાસ કરી ગયા કે વાયુરંધ્ર છે એ ઓક્સિજન મુક્ત કરે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે। આ ઉપરાંત બાષ્પોત્સર્જનની ક્રિયા પણ કરે છે, પાણીનો અણુ મુક્ત કરે છે। એના વિશે આપણે જોઈ ગયા હતા। અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે। એ કોષો છે એ કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ છે એ હવાના સંપર્કમાં હોય, જેથી ઓક્સિજન મુક્ત કરી શકે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ શકે। કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય। પ્રસરણની ક્રિયા દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે વિનિમય થતો હોય છે। કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષોથી દૂર બહાર હવામાં જઈ શકે છે। ઓક્સિજન છે એ કોષમાંથી બહાર દૂર જઈ શકે છે। વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત છે। જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો એ કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન મુક્ત કરશે, પણ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની જરૂર નથી, ખોરાક બનાવવાની જરૂરિયાત નથી, એવા સમયે તે ઓક્સિજન મુક્ત કરશે નહીં। રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી, કારણ કે સૂર્યપ્રકાશ નથી હોતો ને એવી આપણે પ્રવૃત્તિ જોઈ ગયા હતા કે સૂર્યપ્રકાશ વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી। ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા તો કે CO2 દૂર થવો તે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે। દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય, આથી CO2 મુક્ત થતો નથી। દિવસ દરમિયાન જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે તો શું થશે? તો કે એ તો પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી જ છે તો વપરાઈ જશે, પણ રાત્રિ દરમિયાન એવું થતું નથી। CO2 મુક્ત થતો નથી, પરંતુ મુખ્ય ઘટના O2 દૂર થવાની છે, એટલે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈને ઓક્સિજન વાયુ મુક્ત થતો હોય છે। આ મુખ્ય ઘટના હશે। સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ। સ્થળચર એટલે કે જમીન પર વસતા હોય તેવા। તો સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે। આપણે બધા જ છીએ તે વાતાવરણમાં રહેલો ઓક્સિજન છે એ શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ। જે લાંબા શ્વાસ લઈએ તો શ્વાસોશ્વાસની ક્રિયા આપણી કન્ટિન્યુ ચાલુ હોય છે, જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ। આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષાય છે। ધોરણ 9 ની અંદર તમે સજીવોમાં વિવિધતા ચેપ્ટર ભણીને આવો છો કે દરેક સજીવ છે અલગ અલગ અંગ દ્વારા શોષણની ક્રિયા કરે છે, તો ભિન્ન ભિન્ન અંગો વડે શોષણ પામે છે। સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ શું હોય છે? તો બધા અંગોમાં એવી રચના હોય છે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે। સપાટી જેમ મોટી તેમ ઓક્સિજનનું શોષણ વધારે થાય, તો વધારો ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે। ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય। ઓક્સિજન વાયુ હવા છે, હવાને એક ભાગમાંથી બીજા ભાગમાં જવું હોય તો આટલું જાડું પડ હોય તો ન ચાલે, એટલા માટે એ ખૂબ જ પાતળું આવરણ હોય। તો આપણા નાકની અંદરની જે સપાટી છે, ભૂલથી આપણે નખ લાગી જાય કે એવું કંઈ થાય તો તરત લોહી નીકળી જાય। કેમ? કારણ કે એ પડ છે ખૂબ જ પાતળું હોય, નાજુક હોય, જેથી વાયુઓનું વિનિમય કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી શકે, ઓક્સિજન અંદર જઈ શકે એવી વ્યવસ્થા થયેલી હોય, એટલા માટે એ કેવું હોય છે? નાજુક અને પાતળું હોય છે। આ સપાટીના રક્ષણ હેતુ, હવે એનું રક્ષણ થવું પડે। આપણે ચાલ્યા જતા હોય ને ગમે ત્યાં ઠોંહો લાગી જતો હોય, બરાબર, ગમે ત્યાં ભટકાઈ જતા હોય, આપણને લોહી નીકળી જતું હોય, તો નાકમાં અંદર રહેલું જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરે છે, વિનિમય કરે છે, એ કેટલું નાજુક અંગ છે। જો એ વાતાવરણમાં ખુલ્લું હોય ને ભૂલથી કંઈક લાગી ગયું તો એ ચાલે નહીં, એટલે આપણને નુકસાન થાય, મોટા પ્રમાણમાં નુકસાન થાય। એટલા માટે એવું અંગ આપણા શરીરની અંદર આવેલું હોય છે, અંદર ગોઠવણી થયેલી હોય છે।
વાત વિનિમય એટલે કે વાતાવરણમાં રહેલા વાયુ વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય તો નાકનો ભાગ છે પોલો છે, અંદર ભાગ ખાલી છે. માર્ગ હોય છે ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય છે. એટલે આપણા નાકની અંદર હવા બહાર નીકળે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે અને હવા અંદર જાય, એટલે કે ઓક્સિજન અંદર જાય, એના માટેની ક્રિયાવિધિ આવેલી થાય. મનુષ્યનું શ્વસન તંત્ર, જો શરીરથી નહીં વિચારો તો થિયરીઓ યાદ રહેશે નહીં. તમારે તમારા શરીરની કલ્પના કરવાની છે. પાચન તંત્રની કલ્પના કરો તમને યાદ આવવું જોઈએ કે મુખ, ત્યાર પછી કંઠનળી, અન્નનળી, ત્યાર પછી જઠર, જઠર પછી નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, આ બધું યાદ રાખવું પડશે તો તમે પાચન માર્ગને આરામથી લખી શકશો. એવી રીતે શ્વસન તંત્ર, શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, ઓક્સિજન અંદર જાય છે. ક્યાંથી જાય છે તો કે નાકથી જાય છે. નાકથી અંદરથી આ બધું જ તમારે વિચારવું પડશે કે ક્યાંથી ક્યાં જાય છે. તો કે ઓક્સિજન ક્યાં ભળવા જાય છે તો કે હૃદયની અંદર જાય. ફેફસા, ફેફસાથી હૃદય, ઓક્સિજન વાળો રુધિર થાય ને આપણું, તો ત્યાં જાય. આ બધી જ ક્રિયાવિધિ વિચારવી પડશે. તો નાસિકા કોટર છે, નાસિકા કોટરમાંથી રુધિર જાય છે, શ્વાસ નળીમાં થઈને આ જે ફેફસાઓ સુધી જાય છે. ફેફસાઓમાંથી અહીંયા આપેલા છે વાયુકોષ્ઠો, એ વાયુકોષ્ઠોમાં જાય છે. વાયુકોષ્ઠોની ઉપર રુધિર વાહિનીઓ હોય. આ રુધિર વાહિનીઓ છે ત્યાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે થતી હોય છે. તો એના માટે આ વાયુકોષ્ઠો આવેલા હોય. આવી ક્રિયા બધી વિચારશો તો તમને વ્યવસ્થિત સારી રીતે થિયરી યાદ રહેશે. આપણે જોઈએ કે મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો ક્યાં ક્યાં છે તો નસકોરા અને નાસિકા માર્ગ, જે નાકનો ભાગ છે તે. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. કાનથી અંદર હવા નહીં જાય, બરોબર છે, નાકથી જ જશે. તો નાકથી અંદર હવા જાય, એ હવા અંદર જાય. આ માર્ગમાં આવેલા બારીક રોમ, રોમ, રોમ એટલે વાળ, તાતણાઓ જેવી રચના નાકની અંદર આવેલી હોય. તો વાળ છે એ જરૂરી છે. નાકની અંદર રહેલા વાળ છે, રોમ છે એ જરૂરી છે. કેમ તો કે વાતાવરણમાં ઘણા બધા રજકણો હોય. એ રજકણો હોય છે કે જે આપણને શું કરે છે તો કે હવાની સાથે અંદર જાય છે. હવાની સાથે અંદર જાય તો એ રજકણો આપણા શ્વસન માર્ગમાં જાય, ફેફસામાં જાય તો નુકસાન કરે. તો એનું ગાળણ થવું પડે. તો એ ગાળણ ક્રિયા માટે નાકની અંદર જે રોમ આવેલા હોય એ રોમ છે આવા રજકણોને ત્યાં ચોંટી જશે, રોકી રાખશે. તો એની સાથે આપણો અંદરનો ભાગ છે શ્લેષ્મનો સ્ત્રાવ થાય, ચીકણા પદાર્થનો સ્ત્રાવ થાય કે જેથી રજકણો ત્યાંથી જાય. તો એવું બને ને કે અંદર જતા રહીએ, પણ એ વાળ છે એ સપાટી સાથે ચોટેલા હોય નાકની અંદરની સપાટી પર. તો ચોટેલા હોય, શ્લેષ્મનો સ્ત્રાવ થાય એટલે વાળ ચીકણા બને, રોમ ચીકણા બને અને અંદરની સપાટી પણ ચીકણી બને, જેથી રજકણો જે અંદર જાય ને એ અટકી જતા હોય છે. તો રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ, અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે, ત્યાં રોકાઈ જતી હોય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ થાય છે. શ્લેષ્મ સ્તર એટલે કે અંદરની સપાટી ચીકણી હોય છે, એ પણ મદદરૂપ થાય છે. ગળામાં રહેલા અંગો, હવે અહીંથી ગયું એટલે ફરીથી અહીંયા કંઠનળી આવશે, સ્વર યંત્ર આવશે અને શ્વાસ નળી આવશે. આમ તો કંઠનળીમાંથી શ્વાસ નળીમાં જાય એમ પણ આપણે લખી શકીએ. તો કંઠનળીમાંથી સ્વર યંત્ર અને ત્યાર પછી શ્વાસ નળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. એટલે કે હવા ત્યાંથી આમ સીધો અંદર જશે, ગળાઈ ગયેલી હવા જશે. શ્વાસ નળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી રહે છે. અહીંયા સુધી જે પાંસળીઓ છે, આપણા ફેફસાઓ છે, એ ફેફસાઓ સુધી લંબાઈ રહે છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની, ગ્રીવા એટલે છિદ્ર, હોલ, ત્યાં કાસ્થિની બનેલી એટલે વળી શકે તેવું હાડકું, એવું એક અંદર જે ભાગ છે, છિદ્રનો ભાગ છે, ત્યાં વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. આપણે જે શ્વાસ લઈએ છીએ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. ત્યાં અંદર એવી કાસ્થિમય રચના હોય છે કે જે આપણી નળી છે, આ બધા જે વાયુઓને લઈ જવા માટેની જે નળીઓ છે એ બધીને ખુલ્લી રાખશે, માર્ગને રૂંધાવા દેતું નથી, બંધ થવા દેતું નથી. ફેફસામાં પહોંચશે તો ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા હોય છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. નાની નાની નલિકાઓ છે એમાં વિભાજન પામશે. અંતે ફુગ્ગા જેવી રચના
જેને આપણે કહીશું વાયુકોષ્ઠો. ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠોમાં જાય છે. હમણાં જ તમને આકૃતિમાં આગળ બતાવ્યું હતું કે આ જે વાયુકોષ્ઠો છે ફુગ્ગા જેવી રચના, આની ઉપર રુધિર કેશિકા ગુચ્છ હોય, જાળીરૂપ રચના હોય કે જેથી આ વાયુઓ છે ને એ જે એની રચના હશે એક કોષી હશે, એક પાતળું પડ હશે કે જેમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપલે થઈ શકે. વાયુકોષ્ઠોમાં પરિણમે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત લોહીની અવર જવર થતું હોય એવી રુધિર કેશિકાઓ હોય, જેની વિસ્તૃત જાળીરૂપ રચના એટલે કે ગૂંચળું ગોઠવાયેલું હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે, વાયુઓની આપલે થાય છે. મનુષ્યમાં શ્વાસોશ્વાસ ક્યારે થાય તો કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે, ફૂલે છે અને ઉરોદર પટલ છે એ ચપટો બને છે. શ્વાસ લઈશું એટલે પાંસળીઓ ફૂલશે, ઉરોદર પટલ ચપટો બને છે, પાંસળીઓ ઉપર તરફ ખસશે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે તો હવા વધારે સમાઈ શકે. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. જે ફુગ્ગા જેવી રચના હતી એ વાયુથી ભરાઈ જાય. વાયુકોષ્ઠો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે, એટલે કે ત્યાંથી વાયુઓની આપલે થશે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર થઈ શરીરમાં ઓક્સિજન ગયો, કોષોમાં ગ્લુકોઝનું વિઘટન થયું, પાયરુવેટ બન્યો, પાયરુવેટનું વિઘટન થઈને ઓક્સિજનની હાજરીમાં શું બને છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે અને ઉર્જા મળે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે વાયુકોષ્ઠ છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે. વાયુકોષ્ઠ ઓક્સિજનથી ભરેલો છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય, કાર્બન ડાયોક્સાઇડ આપે વાયુકોષ્ઠોને, વાયુકોષ્ઠ છે ઓક્સિજન રુધિરને આપે. એટલે ઓક્સિજન વાળું રુધિર છે શરીરમાં પાછું જશે, કાર્બન ડાયોક્સાઇડ લઈને પાછું વાયુકોષ્ઠો પાસે આવશે. વાયુકોષ્ઠોમાં એ કાર્બન ડાયોક્સાઇડ જશે, ત્યાંથી ફરીથી ફેફસાઓમાં, ફેફસાઓમાંથી શ્વાસનળીમાં, શ્વાસનળીમાંથી કંઠનળીમાં, કંઠનળીમાંથી નાસિકા કોટર મારફતે શરીરની બહાર નીકળતો હોય છે. હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ જશે. ફરીથી રિવર્સ પ્રક્રિયા થઈ. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે, સંકોચન થાય તેના કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે એટલે કે આવિજાવ કરે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે, ફેફસાની અંદર કેટલીક હવા જળવાઈ રહે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડના મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે. અંદર પ્રક્રિયા ચાલુ જ હોય, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ધીમે ધીમે નોર્મલ ચાલુ હોય એ સમયે ફેફસાએ થોડીક હવા અંદર સાચવેલી જ હોય છે. ફેફસાના વાયુકોષ્ઠો, તો અહીંયા વાયુકોષ્ઠોની આકૃતિ આપેલી છે. આ વાયુકોષ્ઠો છે ફુગ્ગા જેવી રચના છે. આ શ્વાસ વાહિની છે, આની ઉપર રુધિર કેશિકા ગુચ્છ હોય છે, આની ઉપર રુધિર કેશિકા ગુચ્છ હોય છે, જેથી શું થશે તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સરળતાથી આપલે કરી શકશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ રુધિર વાહિનીઓ છે એ વાયુકોષ્ઠોને આપશે, જે અહીંથી આમ આગળ વધશે. જ્યારે આ લાવેલું ઓક્સિજન છે આ રુધિર વાહિનીઓને આપશે, જેથી તે આગળ હૃદય તરફ ને શરીરના વિવિધ કોષો તરફ જશે. ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવી રચનામાં અંત પામે છે, એટલે ત્યાં ઘેરાયેલી હોય, ત્યાં હવે ત્યાંથી આગળ જતી નથી એટલે અંત પામે છે. તેને વાયુકોષ્ઠો કહે છે. વાયુકોષ્ઠો શ્વસન વાયુઓ O2 અને CO2 ની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. આ વાયુકોષ્ઠો છે એ ફુગ્ગા જેવી રચના છે, તેથી ઘણા બધા પ્રમાણમાં એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે કરી શકે એના માટેની સપાટી પૂરી પાડે છે. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. જો એને મોટું કરવામાં આવે તો 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. વાયુઓની આપલે માટે આ જ જવાબદાર છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. આ બધું આપણે જોઈ ગયા છીએ.
મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય તો કોણ આવશે? તો કે હિમોગ્લોબિન આવશે, આપણું લોહી આવશે, રુધિર આવશે. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે કીધું? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આપણા શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ કોણ લઈ જશે? તો કે એ આપણું રુધિર લઈ જશે. શા માટે આવશ્યક છે? જ્યારે પ્રાણીનું કદ વધારે હોય, મોટા કદનું પ્રાણી હોય આપણા જેવું, તો મોટા કદનું પ્રાણી હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ થઈ ગયું અને થોડો ઘણો દાબ કે ભાઈ વધારે ધક્કો માર્યો તો એનાથી આખા શરીરમાં ઓક્સિજન જશે નહીં, જાય તો કાર્યક્ષમ નથી. જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના તળિયા સુધી, અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે. પ્રસરણ દાબ દ્વારા કે ભાઈ આપણા શરીરમાં આપણું એક અહીંયા પંપ આવેલો છે, હૃદય આવેલું છે, હૃદય નથી એમ વિચારો, તો શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જો પગના તળિયા સુધી કે અંગૂઠા સુધી જો ઓક્સિજન પહોંચાડવો હોય તો આશરે 3 વર્ષ જેટલો સમય લાગે ને ક્યાં તો માણસ મરી પણ જાય. પણ એવું થતું નથી. ભગવાને ખૂબ સરસ મજાની રચના આપી છે અને હૃદય આપ્યું છે કે જે ધક 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 1 સેકન્ડની પણ શાંતિ નથી લેતું. તમે થોડીક વાર દોડો છો, થાકી જાવ છો, પણ એ તો કેટલું દોડે છે, થાકતું જ નથી. વિશ્રાંતિ લીધા વગર, વિશ્રામ કર્યા વગર સતત ને સતત કાર્યશીલ હોય છે, કાર્ય કરતું રહે છે અને એટલા માટે જ આપણે બોલી શકીએ, ચાલી શકીએ, દોડી શકીએ, જીવી શકીએ છીએ ટૂંકમાં. તો 3 વર્ષ જેટલો સમય લાગે છે. પરંતુ લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય જે હિમોગ્લોબિન છે, ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે. રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. ફરીથી 1 માર્કનો અગત્યનો પ્રશ્ન. હિમોગ્લોબિન જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે. જ્યાં ઓક્સિજન ઘટતો હશે ત્યાં ઓક્સિજન મુક્ત કરી દેશે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે અને શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન આવેલું હોય છે. મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ, મોટા કદનું પ્રાણી હોય, પગના તળિયા સુધી, અંગૂઠા સુધી જ્યારે આપણે ઓક્સિજનને પહોંચાડવો હોય ત્યારે રુધિરનું પરિવહન જરૂરી છે અને રુધિરના પરિવહન માટે આપણામાં હૃદય આવેલું હોય છે. હૃદય આપણી મુઠ્ઠીના કદનું છે અને એક સ્નાયુ અંગ છે, મુઠ્ઠીના કદનું છે અને સ્નાયુ અંગ છે, સ્નાયુમય અંગ છે. હાડકું ન હોય, સ્નાયુ જ હોય. મનુષ્યના હૃદયમાં વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવવા માટે હોય છે. એટલે કે હૃદય 4 ખંડોનું હોય, 1, 2, 3 અને 4, 4 ખંડોનું હૃદય આવેલું હોય છે. 2 કર્ણક, 2 ક્ષેપક હોય છે. આકૃતિ જ્યારે પૂછાય રુધિર પરિવહનનો માર્ગ અથવા તો હૃદય, મનુષ્ય હૃદય વિસ્તૃતમાં સમજાવો, આકૃતિ દોરી, ત્યારે આકૃતિ દોરવાની હોય છે. મનુષ્યના હૃદયમાં પરિવહન પથ, જે આકૃતિ ફરી વખત જોઈએ, આમાં યાદ રાખવાનું. આમ આપણે જોતા હોય તો આપણી જમણો હાથ થાય, તો જમણો હાથ થાય પણ હૃદયમાં ઊંધું, એ બાજુ ડાબુ કર્ણક આવેલું હોય, આ બાજુ ડાબુ કર્ણક આવેલું હોય, ડાબુ ક્ષેપક આવેલું હોય. જ્યારે આપણી ડાબી બાજુ તો કે જમણું ક્ષેપક હોય, જમણું કર્ણક હોય. આ ખાસ ધ્યાન રાખવું. હંમેશા હૃદય છે એ આપણી જમણો હાથ થાય. તમે પેપરમાં દોરો છો અથવા તો બુકમાં દોરો છો તો તમારી જમણી બાજુ ડાબુ આવે અને ડાબી બાજુ જમણું આવે. કર્ણક ઉપર હોય, ક્ષેપક નીચે હોય. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો ક્ષેપકો છે. એટલે કે 2 કર્ણક, 2 ક્ષેપક છે જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે, હૃદયમાંથી બહાર કાઢે. બંને જ બહાર કાઢે, સોરી, 4 આમ તો એ જ કામ કરે કે ભાઈ બહાર જ કાઢવાનું છે, રુધિરને હૃદયમાં રહેવા દેવાનું નથી, પમ્પિંગ કરવાનું છે.
તો ડાબા ખંડોમાં તો ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ, જો આ એકમાત્ર આપણે કહી શકીએ અપવાદ. શું? તો કે તમે બધા જ ધોરણ 8, 9 માં ભણીને આવતા હશો કે રુધિર છે તે શેમાં વહન પામે? તો કે શુદ્ધ રુધિર છે એ ધમનીઓમાં વહન પામે, અશુદ્ધ રુધિર છે તે શિરાઓમાં વહન પામે. શુદ્ધ રુધિર કોને કહીશું? તો કે ઓક્સિજન વાળું રુધિર છે જે ધમનીમાં હોય, જે શુદ્ધ હોય. કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે જે અશુદ્ધ હોય, જે શિરાઓમાં હોય. અહીંયા શુદ્ધ રુધિર છે તે ફુફ્ફુસીય શિરાઓમાં વહન પામતું હોય. આ અપવાદ જે ફેફસા અને હૃદયની વચ્ચે જે આવેલું હોય અને ફુફ્ફુસીય શિરાઓ કહેવાય. દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે, ઉપર તરફ કર્ણક ક્ષેપક. ત્યાંથી ક્યાં જાય? તો કે રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલીન પામે, એટલે કે રુધિર મેળવે છે ત્યારે ફૂલે. ફૂલે તો આવ્યું, પછી સંકોચન થાય. સંકોચન થાય તો નીચે તરફ જાય રુધિર. હવે ડાબું કર્ણક સંકોચન પામે. જો રુધિર જોઈએ છે તો ફૂલે, લોહી ભરાઈ ગયું, રુધિર ભરાઈ ગયું. સંકોચન થશે એટલે રુધિર છે તે નીચે તરફ જશે. શેમાં જશે? તો કે ડાબા ક્ષેપકમાં જશે. ક્યાંથી? કર્ણકમાંથી. ડાબી તરફનો ઉપરનો ખંડ છે, કર્ણકમાંથી ક્યાં ગયું? ક્ષેપકમાં ગયું. હવે જ્યારે રુધિર એમાં જશે એટલે શું થશે? તો કે શિથિલીન પામે. શિથિલીન પામે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે, ક્ષેપક જ્યારે સંકોચન પામશે ત્યારે રુધિર છે તે બહાર નીકળશે. શેની? હૃદયની બહાર નીકળશે. ત્યારે ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. તો રુધિર છે એ શરીરના વિવિધ અંગો સુધી પહોંચી ગયું. પેલા ક્યાં ગયું? તો કે ડાબા કર્ણકમાં. કર્ણકમાં જાય એટલે શિથિલીન પામે. સંકોચન થશે એટલે નીચે જશે. નીચે જાય એટલે ક્ષેપકમાં ગયું. ક્ષેપકનું શિથિલીન થશે એટલે કે ફૂલશે, અંદર જાય. પછી ફરીથી એનું સંકોચન થશે. સંકોચન થશે એટલે એ આગળ શરીરના વિવિધ અંગો સુધી જાય છે. જમણા ખંડોમાં શું થાય? તો કે શરીરના વિવિધ અંગો સુધી પહોંચી ગયું હતું. હવે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવે છે. ત્યારે શિરાઓ દ્વારા હૃદયના જમણી તરફના ઉપરના ખંડ એટલે કે જમણું કર્ણક શિથિલીન પામે એટલે કે ફૂલશે. એટલે એની અંદર રુધિર આવશે કાર્બન ડાયોક્સાઇડ વાળું. પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત રુધિર એ તેમાં દાખલ થાય છે. જમણું કર્ણક સંકોચન પામતા, ઉપરનું જે કર્ણક છે એ સંકોચન પામશે એટલે રુધિર પર દબાણ આવશે એટલે નીચે તરફ જશે. જે કર્ણક સંકોચન પામશે એટલે ક્ષેપકમાં જશે તો રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક છે એ શું થાય છે? તો કે શિથિલીન પામે છે, ફૂલશે. એટલે રુધિર એમાં જશે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં જવું પડશે? તો કે ઓક્સિજન લેવા માટે ફેફસા પાસે જવું પડશે. તો ફેફસામાં પંપ કરવામાં ધકેલવામાં આવે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. શું વાલ આવેલો હોય છે, એક જ બાજુએ જઈ શકે. તો આપણને એમ થાય કે સંકોચન થાય પાછું રુધિર ન જાય? ના, ન જાય. શું કામ નહીં જાય? કારણ કે એમાં જે વાલ આવેલા છે એ રુધિર પ્રવાહને એક દિશીય કરે છે, એ બીજી દિશામાં જવા દેશે નહીં. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ છે એ જાડી અને માંસલ હોય છે. દિવાલ જાડી અને સ્નાયુમય અથવા તો માંસલ હોય છે. શું કામે? કારણ કે એને શરીરના વિવિધ અંગો સુધી રુધિરને પહોંચાડવાનું હોય છે. જ્યારે કર્ણકને શું કામ કરવાનું છે? તો કે ક્ષેપકમાં મોકલવાનું. ક્ષેપકને શું કામ કરવાનું છે? આખા શરીરમાં આ મોટા કદના પ્રાણીના દરેક કોષો સુધી રુધિરને પહોંચાડવાનું છે. એટલા માટે એવું કામ કરે છે. એટલા માટે એની દિવાલ જાડી અને સ્નાયુમય હોય છે. ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે? તો માછલીઓ, તેઓ એક કર્ણક અને એક ક્ષેપક હોય છે. દ્વિખંડી હૃદય હોય. કેવું હોય? દ્વિખંડી હૃદય હોય છે. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઓક્સિજન યુક્ત થઈ અને સીધું શરીરમાં વહી જાય અને શરીરમાંથી પાછું આ રુધિર આવે છે અને
એક જ વખત હૃદયમાં પરિભ્રમણ પામશે, શરીરમાં જતું રહ્યું છે. માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પ્રવેશ કરશે, પેલા કર્ણકમાં, ક્ષેપકમાં, પૂરું. હવે ઉભયજીવીઓ અને ઘણા સરીસૃપો છે, ઉભયજીવી અને સરીસૃપો કે જેમના હૃદય છે એ ત્રિખંડીય હોય અને ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે. આ જે માછલીઓ છે એ પણ ઠંડા રુધિર વાળી હોય, તો ઉભયજીવી છે તે ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂર હોતી નથી. જેવું તાપમાન હશે એ પ્રમાણે ઢળી જશે, એટલે એને વધારે ઉર્જાની જરૂરિયાત નથી. તેઓમાં 2 કર્ણક અને 1 ક્ષેપક હોય. કર્ણક કેટલા હોય? 2. ત્રિખંડીય હૃદય છે, ત્રિખંડીય એટલે 2 કર્ણક 1 ક્ષેપક હોય છે. હૃદય હોય છે તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થઈ જાય તો અમુક હદ સુધી એ સહન કરી શકતા હોય છે. કેટલીક હદ સુધી તેઓ ઉભયજીવીઓ અને સરીસૃપો આ બંને સહન કરી શકે. આપણા શરીરમાં જો ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ યુક્ત જો રુધિર ભેગું થઈ જાય તો આપણે સહન કરી શકતા નથી, આપણું મૃત્યુ થઈ જાય છે. પણ આવા પ્રાણીઓ કેટલીક હદ સુધી સહન કરી શકે છે. પક્ષીઓ અને સત્સનો એટલે કે આ પક્ષીઓ અને સત્સનો એટલે કે આપણે સ્તન ગ્રંથિ ધરાવતા સજીવો એટલે સસ્તનો કહેવાય. તેઓ ચતુષ્ખંડીય હોય, હૃદયથી 4 ખંડોનું હોય, 2 કર્ણક 2 ક્ષેપક. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન. આપણે જોઈ ગયા કે ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક જેમાં ઓક્સિજન વાળું રુધિર હોય, જમણું કર્ણક જમણું ક્ષેપક જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય. વિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવવા માટે મદદરૂપ છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે, જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. આપણે 3 ઋતુમાં રહેતા હોય ને આપણે 3 ઋતુમાં જ્યારે આપણું તાપમાન જાળવવાનું હોય એવા સમયે આપણા શરીરમાં આવેલા 2 કર્ણક અને 2 ક્ષેપક ખૂબ જ લાભદાયી છે. તમે જોઈ શકો છો કે આપણા શરીરમાં રુધિર છે હૃદયમાંથી 2 વખત પસાર થાય. કઈ રીતે? તો કે એક વખત ઓક્સિજન વાળું રુધિર શરીરના વિવિધ અંગો સુધી ગયું, ફરીથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવે ને ફરીથી હૃદયમાં 2 વખત પસાર, બીજી વખત પસાર થાય. એક વખત ડાબી બાજુથી થાય ને બીજી વખત જમણી બાજુથી થાય. એટલે આપણું જે રુધિર પરિવહન છે એ 2 વખત પસાર થતું હોવાથી બેવડું પરિવહન કહેવાય. રુધિર શરીરમાં હૃદયમાં 2 વખત પસાર થતું હોવાથી બેવડું પરિવહન કહેવાય. એક વખત ઓક્સિજન વાળું અને એક વખત ઓક્સિજન વગરનું રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. તો શું કહી શકીએ આપણે એને? બેવડું પરિવહન કહી શકીએ છીએ. રુધિર વાહિનીઓ અને તેમના પ્રકાર. તો હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર પરિવહન કરતા બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહે છે. આ વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે. રુધિર વાહિનીઓના 3 પ્રકાર છે. પહેલું ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. ધમનીઓ અને શિરાઓ વિશે તમે બધા જ જાણો છો કે ધમનીઓ છે જે શુદ્ધ રુધિર ઓક્સિજન વાળું રુધિરનું વહન કરે, શિરાઓ છે જે તે કાર્બન ડાયોક્સાઇડ વાળું અશુદ્ધ રુધિરનું વહન કરે, અને રુધિર કેશિકાઓ છે બંનેમાં આવે અને અંત ભાગમાં આ બંનેનો અંત ભાગ એટલે રુધિર કેશિકાઓ થાય. શું કામે? કારણ કે એક જ જો ધમની ને એક જ શિરા બધી જગ્યાએ પહોંચી ન વળે. આપણા ઘરની અંદર પણ એવી વ્યવસ્થા હોય કે ટાંકો હોય ઉપર, એમાંથી પાણી આવે છે તો એક જ નળ બધી જગ્યાએ પોસિબલ નથી, એમાંથી નળીઓ કાઢવી પડે અને દરેક જગ્યાએ ઘરના જ્યાં જ્યાં પાણી જોતું હોય ત્યાં પહોંચાડવું પડે. એમ જ અહીંયા ધમનીઓ અને શિરાઓ બધી જગ્યાએ ન પહોંચી શકે, એટલા માટે રુધિર કેશિકાઓ આવે કે જે શરીરના દરેક અંગો સુધી આ ધમનીઓ અને શિરાઓને જોડવાનું કાર્ય કરે છે. ધમનીઓ હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને ધમનીઓ કહે છે. તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે, કારણ કે દરેક અંગ સુધી કોષોને ઓક્સિજન પહોંચાડવા જવાનું છે એટલે ઊંચા દબાણે વહન પામે છે. તેથી ધમનીઓની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક. જાડી હોય છે દિવાલ, ઉપરાંત સ્થિતિસ્થાપક હોય છે એટલે કે પોળી થાય પાછી પોતાનો મૂળ આકાર ધારણ કરી લેતી હોય. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. બરાબર છે? એનો છેલ્લો ભાગ કોણ હોય? રુધિર કેશિકાઓ હોય, કારણ કે તો જ શરીરના દરેક અંગો સુધી એ પહોંચી વળે. ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે
અપવાદ રૂપે ફેફસામાં ફુફ્ફુસીય ધમની હોય છે કે જેની અંદર અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહન પામતું હોય છે. તમને શીરા વિશે કીધું, ફુફ્ફુસીય શીરા કે જેની અંદર ઓક્સિજન યુક્ત હોય, અપવાદ છે. અહીંયા બીજો અપવાદ છે, ફેફસામાં ફુફ્ફુસીય ધમની હોય કે જેની અંદર અશુદ્ધ રુધિર વહન પામતું હોય છે, ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહન પામતું હોય છે. શીરાઓ શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ, શરીરના વિવિધ અંગોથી કે જ્યાં ઓક્સિજન પહોંચી ગયો, ગ્લુકોઝનું વિઘટન થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થઈ ગયો, લોહીમાં ભળી ગયો, ત્યાંથી એને પાછું હૃદય સુધી લઈ જવું છે. તો એના માટે શીરાઓ અગત્યનો ભાગ ભજવે છે. એટલે અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શું કહેવામાં આવે છે? શીરાઓ કહે છે. તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન પામે છે, કારણ કે એને હવે અંગો સુધી ઓક્સિજન નથી પહોંચાડવાનો. ત્યાં તો પેલા દબાણના કારણે જે ધમનીઓમાં દબાણ હતું તો એ માર્ગ કન્ટિન્યુ હવે ધીમે ધીમે ચાલુ જશે, હૃદય સુધી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર પહોંચી જશે. તેથી શીરાઓની દિવાલ પાતળી, ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેશિકાઓ જોડાઈને શીરાઓ બનાવે છે, એટલે કે રુધિર કેશિકાઓ પણ, ફરીથી એમાં પણ જરૂર તો પડશે જ, કેશિકાઓ જોડાઈને શું બનાવે છે? શીરાઓ બને છે. શીરાઓ ઓક્સિજન વિહીન એટલે કે CO2 યુક્ત રુધિરનું વહન કરે છે. અપવાદ રૂપે ફુફ્ફુસીય શીરાની અંદર ઓક્સિજન વાળું રુધિર હોય, એટલે અપવાદ છે. શીરા કીધું, ઓક્સિજન વાળું રુધિર કીધું, પણ આગળ છે ફુફ્ફુસીય શીરા, ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. હવે રુધિર કેશિકાઓ તો અંત ભાગ શીરાઓ હોય તોય ભલે અને ધમની હોય તો પણ ભલે, અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ ને વધુ નાની બને છે, એટલે કે શાખાઓ પડે છે, એ વાહિનીઓમાં વિભાજિત થાય છે. તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે એટલા માટે એ રુધિર કેશિકાઓમાં રૂપાંતર થયેલી હોય છે. સૌથી નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે, એટલે કે એક જ કોષનું સ્તર હોય. શું કામે? કારણ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપ-લે કરવાની છે. તેને રુધિર કેશિકાઓ કહે છે. રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય રુધિર કેશિકાની પાતળી દિવાલ વડે શક્ય બને છે, થાય છે. કારણ કે તે એક જ કોષની બનેલી હોય છે, અને એક જ કોષની બનેલી હોય એટલે એક જ પળ આવેલું હોય, એટલા માટે ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તે સરળતાથી આપ-લે થઈ શકતી હોય છે. રુધિર વાહિનીઓના તંત્રમાં કોઈ સ્થાને રુધિર સ્ત્રાવનો પ્રારંભ થાય તો શું થાય? ધારો કે કોઈ જગ્યાએ લોહી રુધિર નો સ્ત્રાવ થવા લાગ્યો તો શું થાય? આપણને ઈજા થાય અને રુધિર વાહિનીની કપાઈ જાય. તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થાય, લોહી વહે, લોહી નીકળે. એવા સમયે રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે. એટલે કે રુધિર ગંઠાઈ જાય, જામી જાય, પોપડી જામી જાય, રુધિર બંધ થઈ જાય, શરીરમાંથી રુધિર વહેતું નથી. જો સતત ને સતત રુધિર વહ્યા કરે તો શું થશે ખબર છે? એની અસર સીધી હૃદય પર થશે. કેમ? કારણ કે હૃદય પંપની જેમ કાર્ય કરે છે. હવે પાણી આપણે ટાંકો ભરવાનો હોય, ઉપર નીચે મોટર ચાલુ કરીએ છીએ અને વચ્ચેથી ભૂલથી ક્યાંક નળી કપાઈ ગઈ હોય તો પાણી તો ત્યાંથી બહાર નીકળી જાય, પૂરતા પ્રમાણમાં ત્યાં ઉપર પહોંચશે નહીં. એવો જ આપણા શરીરની અંદર થાય છે કે ક્યાંય જો રુધિર વાહિનીમાં કે કોઈ જગ્યાએ ક્યાંય આપણે ભાંગતૂટ થઈ અને ત્યાંથી લોહી વહેવા લાગ્યું, રુધિર સ્ત્રાવ થવા લાગ્યો, ત્યારે પેલું હૃદય છે એ તો કામ કરે જ છે, પણ એને પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત કામ કરી શકશે નહીં, દરેક કોષો સુધી રુધિરને પહોંચાડી શકશે નહીં. એટલા માટે શું થવું જોઈએ? તો કે રુધિર ગંઠાઈ જવું જોઈએ, રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે, વહેતું અટકાવવામાં આવે. સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે. હૃદય જે દબાણથી કામ કરાવવા માંગે છે, દરેક કોષો સુધી લોહીને પહોંચાડવા માંગે છે, રુધિરને પહોંચાડવા માંગે છે, એ દબાણમાં ઉણપ આવે છે. તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તો કે આ સ્થિતિને અટકાવવા રુધિરના ત્રાક કણો કે જે રુધિર સાથે સમગ્ર શરીરમાં વહન પામતા હોય છે તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને એકત્ર થઈ જાય અને રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે. આ રીતે ઈજાના સ્થાને રુધિરના માર્ગને અવરોધે છે, જેથી શરીરમાંથી રુધિર વહેતું નથી અને હૃદય કાર્યદક્ષ રીતે કાર્ય કરી શકે છે. તો આ હતું રુધિર વાહિનીઓના તંત્રમાં જો કઈ જગ્યાએ ખામી સર્જાય અને રુધિરનો સ્ત્રાવ થાય તો. હવે લસિકા એટલે શું? ખૂબ અગત્યનો પ્રશ્ન,
ખૂબ જ અગત્યનો પ્રશ્ન. તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો જણાવવાના છે. તો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. પરિવહન તો લોહીની સાથે જ પરિવહન થતું હશે. રંગવિહીન પ્રવાહી છે, રુધિરની અંદર હશે. કેશિકાઓની દિવાલમાં શિરાઓ અને ધમનીઓનો લાસ્ટ ભાગ, અંત ભાગ એટલે આપણે રુધિર કેશિકાઓ કહીએ. એની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં જે ખાલી ભાગ હશે એમાં આવે છે. આ રીતે લસિકાનું નિર્માણ થાય છે. ક્યાંથી? તો કે કેશિકાઓ, રુધિર કેશિકાઓની દિવાલમાં છિદ્રો હોય છે. એ છિદ્રોમાંથી કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશીના ખાલી અવકાશમાં, ખાલી ભાગમાં આવે છે અને લસિકાનું નિર્માણ થાય છે. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે. રુધિર રસ જેવું જ છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે, પણ પ્રોટીન કેટલી માત્રામાં છે? ઓછી માત્રામાં છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરામાં રુધિરમાં લસિકા મિશ્ર થઈ જાય છે અને રુધિરની સાથે પરિભ્રમણ કરતો હોય છે. કાર્ય શું? તો કે નાના આંતરડામાં પાચિત ચરબી છે, એ ચરબીનું શોષણ અને વહન કરે છે. નાના આંતરડામાં પાચિત ચરબી છે, ચરબીનું પાચન થયું હતું, એ પાચન થાય એનું શોષણ અને વહન કરવાનું કાર્ય કોણ કરે? લસિકા કરે છે. બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહીને ખેંચી લે અને ફરીથી રુધિરના પ્રવાહમાં પાછું ધકેલે છે, મોકલે છે. આ કાર્ય છે લસિકાનું. અગત્યનો પ્રશ્ન છે, ખૂબ સહેલો છે, તૈયાર કરવાનો. તમને આજના પ્રશ્નો સમજાઈ ગયા હશે. વધુ માહિતી આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.